વંદે માતરમ મિત્રો, રાજકોટમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે જંગલેશ્વરનું, એ ડિમોલિશનમાં જેના ઘર તૂટ્યા એના આંસુ જોઈને આપણને પણ દુઃખ થાય એ વાત સાચી છે. કારણ કે કોઈના દુઃખમાં આપણે પણ દુઃખી થાય એ સામાન્ય એક વ્યક્તિનું માનસિકતા છે. પણ આજે આ મીડિયાવાળા મિત્રો જે કોઈ પણ આવા ખોટા વિડીયો બનાવી અને બતાવે છે અને રાજકારણીઓ જે કોઈ પણ ખોટા જે કંઈ પણ અત્યાર સુધીમાં આવેદનો આપ્યા કે રેલીઓ કાઢી, આ બધી વસ્તુ ખોટી છે. મારું આપને એટલું જ કહેવાનું કે આવા ખોટા છીછરા રાજકારણ ન રમો. મીડિયાવાળા મિત્રોને એટલું જ કહેવાનું કે મારા વાલા ભાઈઓ બહેનો, તમે લોકો આ જે કાંઈ પણ સત્ય હકીકત છે એ દેખાડો કે આટલા વર્ષથી જે દબાણ હતું સરકારી જમીન ઉપર હતું એ સરકારે દૂર કર્યું છે. અને રહી વાત, એ લોકો એમ કહે છે મીડિયામાં કે અમે 60-70 વર્ષથી રહી છીએ કે 30-40 વર્ષથી લઈ છીએ, તો આજથી 1990-95ની સાલના કોઈ પણ વ્યક્તિ એ બાજુના રહેતા હોય અથવા મારા જેવા વ્યક્તિને પૂછો તો એ બાજુ કોઈ જ વસ્તુ નહોતું. ખાલી ગંગેશ્વર મહાદેવ જે જંગલેશ્વર મહાદેવ છે એનું મંદિર હતું, ઉજળ પટ હતા, બીજી કોઈ વસ્તુ નહોતું. આ બધી વસ્તુ 1990-95 પછી બધી વસ્તુમાં દબાણ બધાય ચાલુ થયા. આ લોકો ક્યાંથી આવ્યા એ કોઈને ક્યાંય ખબર નથી. પોતપોતાની મનસુખી મુજબના વાડા અને વિસ્તારને વાળી અને બધાય બેઠા છે અને સતત આટલા વર્ષોથી ગેરકાયદેસર કામ કર્યા છે. એ બધી વસ્તુ જગ જાહેર છે. આખા રાજકોટને, ગુજરાતને ખબર છે કે રાજકોટનું જંગલેશ્વર એટલે શું કહેવાય. જેના માટે મને એવું નથી લાગતું કે મારે વિશેષ તમને લોકોને પ્રકાશ આપવો જોઈએ કે પ્રકાશ પાડવો જોઈએ. આપ સૌ જાણો છો કે 100% સનાતન સત્ય વાત છે કે એ બધી વસ્તુ ત્યાંના લોકોનું જે કાંઈ છે એ બધું ખોટું છે. જેથી કરીને ખોટું ભરમાવવું નહીં, ખોટી વાતોમાં આવવું નહીં. સરકાર જે કામગીરી કરે છે એ કામગીરી કરવા દેવી અને આપણે સરકારને ઉપયોગી થવું, જેથી કરી અને આપણો અને શહેરનો વિકાસ થાય એવી વાત કરવી. આપણે જો બહુ એવા સાચા હોય તો આપણે આપણા કાયદેસર દસ્તાવેજવાળા મકાનમાં જ રહેવું જોઈએ. કોઈના સરકારી જમીનમાં દબાણ ન કરવા જોઈએ. અને પછી એવું ન કહેવું જોઈએ કે અમે 20 વર્ષથી રહી છીએ કે 30 વર્ષથી રહી છીએ. તમને ખબર જ છે કે આ ખોટું છે. આજ નહીંતર કાલ સરકાર આવવાની જ છે, તો પછી આવું શું કામ કહેવું જોઈએ? બરાબર ને? આ એક મારો અંગત મંતવ્ય છે અને મારી વ્યક્તિગત વિચારસરણી છે. નમસ્તે.